ઘણી બધી મહિલાઓને એક ચોક્કસ પ્રકારની તકલીફ લાંબા સમય સુધી પરેશાન કરતી રહેતી હોય છે, પરંતુ શરમ અને સંકોચના કારણે એ લોકો એનું વહેલી તકે નિદાન નથી કરાવતા અથવા તો યોગ્ય રીતે ટ્રીટમેન્ટ નથી લેતા હોતા, જેના કારણે એમના સ્વાસ્થ્ય પર ગંભીર પરિણામો પણ જોવા મળતા હોય છે. હું વાત કરી રહ્યો છું લ્યુકોરિયાની, જેને આયુર્વેદમાં શ્વેત પ્રદર કહેવામાં આવે છે, અથવા તો કોમનલી એને વજાઇનલ વ્હાઇટ ડિસ્ચાર્જ અથવા તો સફેદ પાણીની તકલીફ કહેવામાં આવે છે. નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર, અને આજે આપણે વાત કરશું સફેદ પાણી માટેની. સફેદ પાણીની આ તકલીફ બહેનોમાં અલગ અલગ રીતે જોવા મળતી હોય છે, જેમાં અમુક બહેનોને બહુ જ થીક અને ઘટ વ્હાઇટ ડિસ્ચાર્જ જોવા મળતું હોય છે, તો અમુકને બહુ જ ઢીલું અથવા તો લિક્વિડ વ્હાઇટ ડિસ્ચાર્જ જોવા મળતું હોય છે. જો ગર્ભાશયના મુખ પર ચાંદા અલ્સર પડી ગયા હોય તો એમાંથી આવતા લોહીના કારણે આ વ્હાઇટ ડિસ્ચાર્જની સાથે બ્રાઉનિશ કલર પણ ભળતો હોય છે, અને આવી સમસ્યા પણ જોવા મળતી હોય છે. જો વ્હાઇટ ડિસ્ચાર્જના લક્ષણોની વાત કરીએ તો વ્હાઇટ ડિસ્ચાર્જની સાથે સાથે પગમાં દુખાવો થવો, પગમાં કળતર થવી, કમરનો દુખાવો સતત રહેવો, એની સાથે ચીડચીડાપણું મહેસૂસ કરવું, ભૂખ ન લાગવી, અને આગળ જતાં વેઇટ લોસ જેવી સમસ્યાઓ પણ સામે આવતી હોય છે. અને જો આ સારી રીતે ઠીક કરવામાં ન આવે તો વજાઇનલ ઇન્ફેક્શન પણ વારે ઘડીએ થઈ આવતું હોય છે, જેના કારણે આગળ જતાં પ્રેગ્નન્સી ન રહેવી જેવી સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે. સફેદ પાણીની આ તકલીફના જો કારણો આપણે વિચારીએ તો સૌથી મોટો ભાગ આવે છે પોષણના અભાવનો. સારી રીતે ખોરાક ન લેવાથી અથવા તો પોષણવાળો ખોરાક પ્રોપર માત્રામાં ન લેવાથી પણ આ વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યા સામે આવતી હોય છે. આ સાથે જે બહેનોને સેનેટરી પેડની એલર્જી રહેતી હોય છે એમને પણ વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યા સામે આવી જતી હોય છે. આવા કેસીસમાં સેનેટરી પેડની કંપની ચેન્જ કરવાથી પણ આ સમસ્યા દૂર થઈ શકતી હોય છે. તો ઘણી વખત શરીરની શક્તિ કરતાં બહુ વધારે કાર્ય કરી લેવું, જરૂરિયાત કરતાં કામ વધારે કરવું અને આરામ ન લેવું, પૂરતા પ્રમાણમાં ઊંઘ ન લેવી, આવા બધા કારણોથી પણ વ્હાઇટ ડિસ્ચાર્જ સામે આવતું હોય છે. તો કેટલાક બહેનોમાં સ્ટ્રેસ અથવા તો માનસિક તાણના કારણે પણ સફેદ પાણીની સમસ્યાઓ જોવા મળતી હોય છે. આવા અલગ અલગ કારણોને લીધે સફેદ પાણીની જે સમસ્યા છે એ આવતી હોય છે, અને એના ગંભીર પરિણામ જો ઠીક એને સારી રીતે કરવામાં ન આવે તો જોવા મળતા હોય છે. આથી યુરિનના રિપોર્ટ્સ, બ્લડના રિપોર્ટ્સ અથવા તો ડૉક્ટર પાસે જઈને વ્યવસ્થિત રીતે નિદાન કરાવીને એનો સારી રીતે ઉપચાર કરવાથી આપ સાજા થઈ શકો છો, અને આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર નથી પડતી હોતી. જો સફેદ પાણીને ઠીક કરવું હોય તો એક આયુર્વેદિક પ્રયોગ આપ ઘરે પણ કરી શકો છો, જેની અંદર દરરોજ સવારે એક ખાસ પ્રકારનું ચૂર્ણ લેવાનું આવતું હોય છે. આ ચૂર્ણમાં 25 ગ્રામ આમળા ચૂર્ણ, 25 ગ્રામ ખડી સાકરનો પાવડર, એની અંદર 10 જેટલા એલચીનો પાવડર, આ આખું મિશ્રણ તૈયાર કરી અને એક મોટી ચમચી મધ સાથે દરરોજ સવારે અને સાંજે એમ 2 વખત પણ આપ આ મિશ્રણને લઈ શકો છો. સતત 3 મહિના સુધી આ પ્રયોગ કરવાનો રહેશે. આ સાથે ચોખાનું ઓસામણ, ભાતનું ઓસામણ, ભાતનું પાણી આમાં બહુ જ સારી રીતે કામ કરતું હોય છે, આપણા ફાયદેમંદ છે. એને 1 કપ જેટલું ચોખાનું પાણી, એનામાં 1 ચમચી શેકેલું જીરું બપોરે અને રાત્રે જમ્યા પહેલાં તમારે લેવાનું હોય છે, જેના કારણે પણ સફેદ પાણીની સમસ્યાથી બહુ સારો લાભ મળતો હોય છે. જો ચોખાનું ઓસામણ ઘરે આપ કુકરમાં કે એવું રાઈસ બનાવતા હોય ને ન મળતું હોય તો ચોખાને 5 થી 4 ચમચી ચોખા લઈ એમાં 2 ગ્લાસ પાણી નાખી એના ધીમા તાપે ઉકાળવાનું હોય છે. એમાંથી જે પાણી બચે છે, લગભગ 2 કપ જેટલું પાણી બચે એને તમે ગાળી લ્યો છો અને આ ચોખાનું ઓસામણ તૈયાર થઈ જાય છે. આ 2 પ્રયોગ કરવાથી જો આપની તકલીફ મટતી નથી તો આપને યોગ્ય કન્સલ્ટન્ટ ડૉક્ટરની જરૂર પડતી હોય છે. અમે આયુર્વેદમાં પણ આ સફેદ પાણીની જે તકલીફ છે એના માટે સારી એવી દવાઓ, સારા એવા યોગ અને ઘણી વખત તો પંચકર્મ થેરાપી પણ રેકમેન્ડ કરતા હોઈએ છીએ. પંચકર્મ થેરાપીમાં યોનિ પીચું, યોનિ ધાવન અથવા તો ઉત્તરબસ્તી જેવી પ્રોસિજર પણ થતી હોય છે. એની સાથે યોગ્ય પ્રમાણમાં દવાઓના કોર્સ કરવાથી સફેદ પાણીની તકલીફ સંપૂર્ણપણે મટી જતી હોય છે. આ સાથે યોગ્ય પરેજી, જેમ કે પ્રોપર લાઇફસ્ટાઈલ રાખવી, ખોરાક સારી રીતે લેવો, પોષણવાળો ખોરાક લેવો, ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ, દૂધ વગેરેનું પ્રમાણ સારી રીતે લેતા રહેવું, ઇન્ટિમેટ એરિયાનું પ્રોપરલી હાઇજીન રાખવું, આ સાથે પૂરતો આરામ લેવો, સ્ટ્રેસ, તણાવ ઓછું રાખવું, યોગ અને પ્રાણાયામ કરવા વગેરે કરવાથી પણ સફેદ પાણીની તકલીફમાં ખાસી રાહત મળતી હોય છે. આ સફેદ પાણીની તકલીફ કોઈપણ પ્રકારના શરમ કે સંકોચ રાખ્યા વગર એનું નિદાન કરાવવું ખૂબ જરૂરી બને છે, જેના કારણે આગળ જતાં તમારા સ્વાસ્થ્ય પર આવનારા ગંભીર પરિણામ પણ આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. એટલે જ આયુર્વેદ અપનાવો, પોતાના માટે, આપના પરિવાર માટે, કારણ કે આયુર્વેદ છે આપણા બધા માટે.
નમસ્કાર.